અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને છે ત્યારે બલબલા ગ્રંથો સમાપ્ત કરી નાખે છે. તું જેની પાસે છે એને તારી કદર નથી અને જેને તારી કદર છે એની પાસે તું નથી. સવાલ નંબર 1. શા માટે ટ્રેનના ટાયર ક્યારે પંચર થતા નથી? એનો જવાબ છે ટ્રેનના ટાયર રબરના બનેલા નથી કે ના તો તેમાં હવા ભરેલી હોય છે. ટ્રેનના ટાયર સ્ટીલના બનેલા હોય છે, જેથી તે પાટા પર સરળતાથી ચાલે છે અને તેથી તે ક્યારેય પંચર થતા નથી. સવાલ નંબર 2. ભારતમાં સોનું કેવી રીતે કાઢવામાં આવે છે? એનો જવાબ છે ભારતમાં સોનાનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટક રાજ્યમાં થાય છે, જેમાં કોલાર, હટ્ટી, ઊટી નામની ખાણોનો સમાવેશ થાય છે. 1 ટન પથ્થરમાંથી લગભગ 4 ગ્રામ સોનું કાઢવામાં આવે છે અને દર વર્ષે સરેરાશ 7 કિલોગ્રામ સોનું કાઢવામાં આવે છે. સવાલ નંબર 3. શું એલિયન્સ ચંદ્ર પર રહે છે? એનો જવાબ છે વૈજ્ઞાનિકોના મતે ઇતિહાસના 2 અલગ અલગ સમયગાળામાં લાખો વર્ષ પહેલાં ચંદ્ર પર એલિયન્સ હાજર હતા. પ્રથમ વખત લગભગ 4 અબજ અને બીજી વખત લગભગ 3.5 અબજ વર્ષ પહેલાં ચંદ્ર પર રહેવા યોગ્ય વાતાવરણ હતું, પરંતુ હવે ચંદ્ર પર કોઈ એલિયન્સ નથી. સવાલ નંબર 4. આ વિશ્વનું સૌથી ઠંડુ સ્થળ કયું છે? એનો જવાબ છે વિશ્વનું સૌથી ઠંડુ સ્થળ રશિયામાં આવેલું યાકુત્સ્ક શહેર છે અને આ શહેરમાં તાપમાન -56 ડિગ્રી સુધી જાય છે. સવાલ નંબર 5. કેવી વાતોથી ઇન્ટરેસ્ટ વધારે આવે છે? એનો જવાબ છે રોમેન્ટિક વાતોથી.